મિત્રો નમૂના પ્રશ્નો જોઈએ। એનો પ્રશ્ન 1, 210ના અભાજ્ય મૂળ અવયવોની સંખ્યા કેટલી? તો આપણે અહીંયા મૂળ અવયવ કાઢવાનું અહીંયા શીખીએ તો અહીંયા ભાગાકાર રીતે અને ગુણાકાર રીતે બે રીતે અહીંયા આપણે અવયવ શીખી લઈએ, બરાબર। તો અહીંયા મૂળ જોઈ લઈએ કે 210 અહીંયા, તો આ પ્રમાણે એને ગોઠવી દેવાના ભાગાકાર રીતે। હવે અભાજ્ય મૂળ અવયવોની સંખ્યા એ યાદ રાખવાનું છે। અભાજ્ય મૂળ અવયવો કયા કયા મળે? 2, 3, 5, 7, 11, 13, 19 આ બધા અભાજ્ય અવયવો છે, અભાજ્ય અવયવો, બરાબર। તો આપણે ભાગાકારની જ્યારે ભાગાકારની રીત અપનાવીએ છીએ ત્યારે આ અવયવોમાંથી કોઈ પણ અવયવ અહીંયા આવી શકે છે, પણ એ ખાસ યાદ રાખવાનું કે બેકી સંખ્યા હોય તો 2 વડે જ ભાગ ચાલશે, બરાબર। અને અહીંયા 3 વડે ભાગ ચલાવવા માટે આપણે 3ની ચાવીનો ઉપયોગ કરવાનો, બરાબર, આપણે આગળ શીખ્યા છીએ। અને 5 વડે કે જો એકમનો અંક 0 હોય અને 5 હોય તો 5 વડે ભાગ ચાલે, બરાબર। તો આપણે પહેલાં બેકી સંખ્યા આવે ત્યાં સુધી 2નો ઉપયોગ કરવાનો, બરાબર। તો 2 એકા 2, બરાબર। હવે અહીંયા 1 છે એટલે ભાગ ચાલશે નહીં એટલે 0 મૂકી દીધું અને 10 થઈ ગયા એટલે 2 પંચા 10, 105 ભાગ્યા 2, 105 ગુણ્યા 2 સોરી, બરાબર। એટલે 105 ગુણ્યા 2 અહીંયા આપણે કરીએ એટલે 210 આવી જાય છે। જો તમારે 2ની વાત આવે એટલે 2 સરખા ભાગ કરી નાખવાના। હવે અહીંયા જોઈએ કે 5 અહીંયા આવી ગયા એટલે આપણે 3 વડે, હવે તો બેકી સંખ્યા નથી એટલે 2 વડે આવશે જ નહીં, એટલે આપણે શું કરીએ 3 વડે આ નિશેષ ભાગી શકાય છે કે નહીં જોઈએ। તો 5 ને 6 એનો સરવાળો કરવાનો એટલે હા 6 ને 3 વડે ભાગી શકાય છે, એટલે 105 ને પણ 3 વડે નિશેષ ભાગી શકાશે। તો 3 તેરી 9 એટલે 10માંથી 9 જાય એટલે 1 બચ્યો, એ માઇન્ડમાં લાવવાનો। જાણે ભાગાકાર કરતા હોય તો 10માંથી 9 જાય એટલે 1 બચ્યો, 1 5 15 એટલે 3 પંચા 15 થઈ ગયા, બરાબર। હવે ફરીથી આપણે 3 વડે ચાલશે કે નહીં જોઈએ। તો 5, 6, 7 ને 8 થાય એટલે 3 વડે ચાલશે નહીં, તો આપણે 5 વડે ચાલશે। કેમ કે 5 + 35 ને એકમનો 5 છે એટલે પછી 5 વડે ભાગ ચાલે। હવે જોઈએ કે હવે 5 વડે ભાગ ચાલશે એટલે કોની વાત આવી? હવે 7 ની, તો 7 એકા 7। તો ભાગાકારની રીતે કયા કયા અવયવ આવ્યા 210ના? 2 ગુણ્યા 3 ગુણ્યા 5 ગુણ્યા 7 એમ કેટલા અવયવ થયા? 1, 2, 3 ને એમ કુલ 4 અવયવ મળે છે। હવે આપણે ગુણાકારની રીતે આનો નાનો જોઈએ કે 210। હવે આપણે 210 કોઈ પણ ઘડિયામાં આવતા હોય એ અહીંયા લખી નાખવાનો। તો હું તો કહું છું કે 21 દાન 210, બરાબર। તો આપણે અહીંયા જોઈએ કે 2 પંચા 10 એટલે આના અવયવ લખ્યા। હવે ગુણ્યા આના અવયવ લખો તો 3 + 21, તો અહીંયા આપણે ચડતા ક્રમ લખીએ તો 2 ગુણ્યા 3 ગુણ્યા 5 ગુણ્યા 7 એના એ જ અવયવો ભાગાકારની રીતે જે આવ્યા એ જ ગુણાકારની રીતે આવ્યા। તો અહીંયા પણ જેટલા અહીંયા મળે છે ભાગાકાર રીતે એટલા જ ગુણાકાર રીતે પણ મળશે, કુલ 4 અવયવ મળે છે। તો અહીંયા આપણો પ્રશ્ન શું હતો કે અવયવોની મૂળ અવયવોની સંખ્યા કેટલી? તો આપણો પ્રશ્ન 1 વિકલ્પ સી। મિત્રો તમે આવી ઉત્તરવહી બનાવી દીધી જશે તો આપણો પ્રશ્ન 1 અહીંયા વિકલ્પ સી એના પર વર્તુળ ઘાટું બનાવી દેશું। ચલો મિત્રો પ્રશ્ન 2 કે 2 સંખ્યાનો ગુણાકાર 8192 છે। જો એક સંખ્યા બીજી સંખ્યાથી 2 ગણી હોય તો નાની સંખ્યા કઈ? તો અહીંયા આપણે રકમ સમજતા જઈએ એ પ્રમાણે અહીંયા આપણે વિકલ્પો પણ વિચારશું। તો અહીંયા 2 સંખ્યાનો ગુણાકાર એટલે અહીંયા જે સંખ્યા છે, બરાબર, અહીંયા 2 સંખ્યાનો ગુણાકાર 8192 છે। તો એને એક સંખ્યા મેળવીએ, બરાબર। તો એક સંખ્યા મેળવવા માટે આપણે શું કરીશું? આનો ભાગાકાર કરીશું એટલે 2 ચોક
8 2 ચોક 8 બરાબર. હવે અહીંયા ભાગ ચાલતો નથી એટલે અહીંયા આપણે 2 નવા 18 2 નવા 18 અને 2 6 12 બરાબર. ભાગ ના ચાલ્યો એટલે આપણે અહીંયા શૂન્ય મૂક્યું એટલે અહીંયા આપણે કઈ સંખ્યા મળી? એક સંખ્યા મળી. શું મળ્યું આ? બરાબર. તો અહીંયા આપણને શું મળ્યું? એક સંખ્યા મળી. હવે અહીંયા શું કીધું છે કે બે સંખ્યાનો ગુણાકાર આટલો હતો તો એક સંખ્યા આપણને આટલી મળી. જો એક સંખ્યા બીજી સંખ્યાથી 2 ગણી હોય તો આપણે 2 ગણીનો મતલબ શું છે? અહીંયા વર્ગ શોધવાનો. તો અહીંયા 8 8 64 થાય બરાબર. આપણે અહીંયા 16 ગુણ્યા 16 કરીએ તો અહીંયા 176 વાળા આવે. હવે અહીંયા 32 ગુણ્યા 32 કરીએ તો આપણને આ સંખ્યા મળવી જોઈએ. તો 32 ગુણ્યા 32 કરીએ છીએ એટલે 2 દુ 4 થાય. 6 6 36 અહીંયા નાની સંખ્યા મળશે એટલે આ વિકલ્પ પણ નહીં આવે. 8 8 64 તો આપણે અહીંયા પણ નાની સંખ્યા મળે છે પણ અહીંયા 32 ગુણ્યા 32 કરીએ છીએ તો 2 દુ 4 તો અહીંયા તો 6 છે એટલે આ વિકલ્પ પણ આવશે નહીં. તો આપણે આ સંખ્યા જોઈએ 64 ગુણ્યા 64 તો 0 નું 0 6 ચોક 24 વધી 2 6 6 36 37 ને 38 4 ચોક 16 વધી ચડી 1 4 છક 24 ને 1 25 6 ના 6 5 4 9 8 9 10 3 ને 1 4 તો 40 તો આપણે અહીંયા જે સંખ્યા કીધી હતી એ પ્રમાણે આપણે વિચારીએ કે બે સંખ્યાનો ગુણાકાર આટલો છે એટલે બે સંખ્યા હતી એટલે એક સંખ્યા કઈ મળી? 4096. હવે અહીંયા 4096 વાળો કયો વિકલ્પ આવશે કે એ સંખ્યાને 2 વાર ગુણવાથી મળે છે? તો આપણે 8 વડે 2 વાર ગુણીએ તો 8 64 થાય છે. 16 ગુણ્યા 16 કરીએ છીએ તો પણ સંખ્યા આવતી નથી. 32 ગુણ્યા 32 કરીએ એટલે 2 દુ 4 અહીંયા એકમનો 6 આવવો જોઈએ તો આપણે 32 ગુણ્યા 32 કરશું તો પણ આવશે નહીં. એટલે આપણે 64 ને અહીંયા ડબલ કરીએ એટલે એનો વર્ગ શોધ્યો એટલે અહીંયા આપણે 4096 આવી ગયા. એટલે આપણી સંખ્યા કઈ આવશે? એટલે આને શું કહેવાય? 64 નો વર્ગ. 64 ગુણ્યા 64 બરાબર 4096 મળે છે. એટલે વિકલ્પ કયો આવશે આપણો? બરાબર. ભાગાકારની રીતે અહીંયા વર્ગમૂળ મેળવવા પ્રયત્ન કરીએ તો અહીંયા 64 આનો જવાબ આવ્યો હતો બરાબર. 4096 નો 64 અહીંયા વર્ગમૂળ આપણું મળ્યું હતું. 64 ગુણ્યા 64 4096 એટલે આપણો જવાબ અહીંયા કયો આવ્યો હતો? 64 બરાબર. તો અહીંયા આપણે ભાગાકારની રીતે અહીંયા એના અવયવ પાડીએ અને એનું વર્ગ મેળવીએ. તો અહીંયા વર્ગ મેળવવા માટે બરાબર તો 2 દુ 4 0 નું 0 બરાબર 2 ચોક 8 અને એકડે છગડે 16 એટલે 2 અઠા 16 થઈ ગયા. વળી 2 એકા 2 0 નું 0 2 દુ 4 અને 2 ચોક 8 વળી 2 પંચા 10 2 એકા 2 2 દુ 4 બરાબર. બેકી સંખ્યા હોય તો 2 વડે જ ભાગ ચાલે. 2 દુ 4 એટલે અહીંયા 1 બચ્યો એટલે 2 એકડે 11 એટલે 2 પંચા 10 અને 2 છક 12 વળી આપણે 2 એકા 2 2 દુ 4 2 અઠા 16 2 છક 12 ને 2 ચોક 8 હવે 2 તેરી 6 અને 2 દુ 4 એટલે 32 દુ 64. હવે અહીંયા આપણને ખબર પડવી જોઈએ કે 2 એકા 2 એટલે એકડે બગડે 12 એટલે 2 છક 12 એટલે 16 દુ 32 થઈ ગયા. 2 અઠા 16 બરાબર 2 ચોક 8 અને 2 દુ 4 અને 2 એકા 2 બરાબર. હવે આપણે અહીંયા કેટલી વાર 4096 એના આપણે વર્ગમૂળ શોધવાનું છે. તો અહીંયા શોધીએ તો કેટલી વાર 2 થયા? 1 2 3 4 5 6 7 8 9 10 11 ને 12 વખત. તો આપણે એને અહીંયા લખી નાખવાના 2 ગુણ્યા 2 2 2 2 એમ યાદ રાખવાનું. 1 2 3 4 5 6 7 8 9 10 11 અને 12. હવે એનું આપણે વર્ગમૂળ મેળવવાનું છે તો આપણે આ પ્રમાણે લખી નાખવાના. તો એની જોડી બનાવી દેવાની. આ 2 નો વર્ગ પછી આ પણ 2 વખત 2 નો વર્ગ અહીંયા પણ 2 નો વર્ગ અહીંયા પણ 2 નો વર્ગ ગુણ્યા 2 નો વર્ગ
અને અહીંયા 2નો વર્ગ. હવે અહીંયા જોડી બે બેની જોડી કેટલી થઈ? તો અહીંયા આ 1 વખત 2, 2 વખત, આ 3 વખત, આ 4 વખત, ને આ 5 વખત, ને આ 6 વખત. હવે એનો ગુણાકાર કરી નાખીએ. શું કરીએ? ગુણાકાર કરી નાખીએ. તો અહીંયા 2 દુ 4, 4 દુ 8, 8 દુ 16, 16 દુ 32, 32 દુ 64. બરાબર. તો અહીંયા આપણે 4096નું 64 શું છે? 64 વર્ગમૂળ આવે. બરાબર. તો અહીંયા આપણને ખબર પડી ગઈ. બરાબર. તો ઉલટું પણ થઈ જાય. 64નો વર્ગ બરાબર 4096. એ પ્રમાણે પણ જવાબ આવે. તો અહીંયા આપણો વિકલ્પ કયો છે? ડી. તો આ પ્રમાણે ભાગાકાર કરીને પણ તમે વર્ગમૂળ મેળવી શકો છો. આ વર્ગમૂળ મેળવવાની રીત તમારે આ દાખલા ઉપરથી આનો મહાવરો કરતા રહેવાનું, એટલે તમને વર્ગમૂળ કાઢતા આવડશે. ચલો મિત્રો, પ્રશ્ન 3 જોઈએ કે 30ના અવયવો છે. તો અહીંયા વિકલ્પોમાં આપેલા છે એ અવયવો. તો આપણે શોધીએ. તો અહીંયા અવયવોની વાત આવી એટલે આપણે દરેક અવયવો, બધા અવયવો એટલે 30ના કેટલા અવયવો આપણે આગળ થોડું મહત્વના મુદ્દામાં જોયું છે, એટલે તમને થોડું યાદ તો આવી જશે. તો જોઈએ કે 2, 3 અને 5 એ અવયવો છે. વાત સાચી, આ અવયવો છે, પણ હજી પૂરેપૂરા બધા અવયવો નથી. અને આ કયા અવયવ લાગે છે? આપણને મૂળ અવયવ લાગે છે, એટલે આ જવાબ આવશે નહીં. બરાબર. હવે અહીંયા જોઈએ કે બી. તો 1, 2, 3, 5 અને 10 એટલે આ પણ અવયવો છે, પણ 30ના બધા અવયવો નથી, એટલે આ વિકલ્પ પણ આવશે નહીં. અહીંયા જોઈએ 1, 2, 3, 10 અને 15. હા, અવયવો છે, પણ આ પણ પૂરેપૂરા નથી. તો 30ના અવયવો સમજવા માટે આપણે અહીંયા શું કરશું? એના ગુણાકાર સ્વરૂપે જોડ બનાવી દઈએ કે 1 30 30. તો 1 30 30 થઈ ગયા. બરાબર. 15 દુ 30. તો આ 15 દુ 30 પૂરા થઈ ગયા. 3 દાન 30. તો આ 3 દાન 30 થઈ ગયા. અને 5 6 30 કે 6 35. તો આ 6 35 થઈ ગયા. 10 તેરી 30 થઈ ગયા. 15 દુ 30 થઈ ગયા. 30 એકા 30 થઈ ગયા. 1 30 30, 2 15, 3. એટલે હવે 30 બીજા કોઈ ઘડિયામાં આવતા નથી. આટલા એના ભાગ પડે છે, એટલે આપણો કયો વિકલ્પ આવશે? ડી. સમજણ પડી? આમાં આ અવયવો છે, પણ કેવા અવયવો છે? આ મૂળ અવયવો છે. બરાબર. અને આ અવયવો છે, પણ એ હજી પૂરેપૂરા નથી, એટલે આ અવયવો આવે એટલે આપણે બધા અવયવો લખવાના. કયા અવયવો લખવાના? બધા અવયવો, એટલે સામાન્ય જે અવયવો પડે છે એ. બરાબર. આ આપણે પ્રશ્ન 3માં આ ખાસ યાદ રાખવાનું છે. તો પ્રશ્ન 3 એનો વિકલ્પ ડી. A, B, C અને ડી. અહીંયા શાંતિથી આપણે એ વિકલ્પવાળું વર્તુળ ઘાટું બનાવવાનું છે. ચલો મિત્રો, પ્રશ્ન 4 જોઈએ કે નીચેનામાંથી કઈ સંખ્યા 316નો વિભાજક એટલે અવયવ નથી? છે નહીં, એટલે રકમ પૂરેપૂરી વાંચવા પ્રયત્ન કરવાનો. વિભાજક અવયવ નથી. બરાબર. તો આપણે અહીંયા 316ના અવયવ પાડીએ તો 316 એકા 316. બરાબર. હવે અહીંયા જોઈએ કે 316 છે એ કયા બીજામાં આવે? બેકી સંખ્યા છે. બરાબર. એટલે બેકી સંખ્યા એટલે આપણે એને શું કરીશું? 31ના અડધા ના થાય એટલે 30ના અડધા, એટલે 15 દુ એટલે 2 એકા 2, 2 પંચા 2 એકા 2 અને 8 દુ 16 એટલે 158 દુ થઈ ગયા. બરાબર. 2 એકા 2 પછી 1 બચ્યો એટલે આપણે 11 થઈ ગયા, એટલે 2 પંચા 10 અને 8 દુ 16. બરાબર. હવે 3ની ચાવી જોઈએ કે 3 તો અહીં આપણે 6 7 8 9 અને 10 એટલે 3ની ચાવીનો ઉપયોગ થશે નહીં. તો આપણે 4ની ચાવીનો ઉપયોગ કરીએ તો આપણે 4 તો શું કરીશું? અહીંયા 4 સત્તા 28 અને 4 નવા 36, એટલે આપણને 1 વડે તો 1 વડે પણ ભાગી શકાય છે. 158 તો 158 વડે પણ ભાગી શકાય છે. બરાબર. અને
79 ગુણ્યા 4 કરીએ છીએ તો આના વડે પણ ભાગી શકાય છે, તો 8 વડે ભાગી શકાતા નથી. તો આપણે જોઈએ છે ભાગી શકાય છે કે નહીં, જોઈએ. ચલો, તો 8ની ચાવી કેવી છે? એકમ દશક સો, એને આપણે ભાગવાના. તો અહીંયા તો ત્રણ જ આંકડાવાળી સંખ્યા છે એટલે બધી સંખ્યા લઈને ભાગી નાખવાની. તો 8 તેરી 24, બરાબર. મૌખિક આવડે તો મૌખિક કરી શકો છો. તો 31માંથી 24 જાય એટલે કેટલા બચ્યા? 7, બરાબર. અને 8 9 72. તો અહીંયા શેષ વધે છે, શેષ વધે છે, બરાબર. એટલે નિશેષ ભાગી શકાતા નથી, એટલે આપણો 8 એ જવાબ આવશે. સમજણ પડી? આપણે આ પ્રમાણેના અવયવો પાડવા પ્રયત્ન કરીએ. ના આવડે તો તમે અહીંયા 9 ચોક 36 એટલે અહીંયા 4 વડે, અહીંયા 6 છે એટલે 6 લાવવા માટે પ્રયત્ન કરવાનો. 9 ચોક 36, બરાબર. 8 દુ 16. તો અહીંયા આપણે 2નો ગુણાકાર કરી અને ગુણાકાર કરી શકીએ. ના 1 છે તો 1 તો દરેક સંખ્યાનો વિભાજક છે, અવયવ છે, એટલે 1 તો આવશે જ, બરાબર. એટલે આપણે આ ખાસ ધ્યાન રાખવાનું. આ પ્રમાણે વિકલ્પોમાં વિચારીને એકમનો આંકડો જે સંખ્યા સાથે ગુણવો હોય, 9 ચોક 6 લાવવા હોય તો 9 ચોક 36, બરાબર. એ જ પ્રમાણે બીજા ક્યારે આવે? 9 8 56 આવે તો 8 તો ઘણો વધી જાય એટલે આપણે 4 વડે ગુણાકાર કરવાનો, બરાબર. એ પ્રમાણે આપણે આઈડિયા દોડાવીને ગુણાકાર કરવા પ્રયત્ન કરવાનો. તો પ્રશ્ન 4 કયો આવ્યો? જવાબ બી. કયો આવ્યો? વિકલ્પ બી. પ્રશ્ન 4 વિકલ્પ બી. ઉતાવળમાં ભૂલ થાય ને એ પ્રયત્ન કરવાનો, ના થાય એવું. ચલો મિત્રો, અહીંયા 37,800ના મૂળ એટલે અભાજ્ય અવયવો કયા છે એ જાણવાના છે. અભાજ્ય એટલે જેના અહીંયા અવિભાજ્ય પણ અવયવો અહીંયા આપણે મેળવવાના છે. તો અહીંયા જોવાનું છે કે વિકલ્પો જોઈને પણ આપણે જવાબ લાવી શકીએ છીએ કે તો આપણે આનો ગુણાકાર કરવાથી, આ અવયવો જે આપેલા છે એનો ગુણાકાર કરવાથી આ સંખ્યા આવવી જોઈએ. તો અહીંયા આ બે વિકલ્પો છે એના પૂરેપૂરા અવયવો પાડેલા નથી, બરાબર. આના તો હજી બીજા અવયવો પડી શકે છે. એટલે આપણે યાદ રાખવાનું છે કે 27ના ને 8ના ને 25ના ને અહીંયા પણ 25 છે ને અહીંયા 27 છે, અહીંયા 4 છે, એ બધાના અવયવો હજી પડી શકે એમ છે. એટલે આ બે વિકલ્પો આવશે જ નહીં, આ બે વિકલ્પ આવશે નહીં. તો આપણે એવી કઈ સંખ્યા, હવે આ બે વિકલ્પમાંથી એક જવાબ સાચો છે તો આપણે એ જોવાનું કે અહીંયા જોઈએ કે 25 ચોક 100, બરાબર. 25 ચોક 100, બરાબર. અને 27 દુ 54 એટલે શું થઈ ગયા? 5400 થઈ ગયા આનો જવાબ. અને અહીંયા જે આ 7 બચ્યા એનો આપણે ગુણાકાર કરી નાખીએ કે 5400 ગુણ્યા 7. તો એકમ દશકના મીંડા 7 ચોક 28 વધી 2 7 5 35 36 ને 37, તો 37,800. તો કઈ સંખ્યા સાથે આ સંખ્યાનો ગુણાકાર કરવાથી 37,800 મળે છે? તો આના અવયવ આપણે જોઈએ તો 2 એકા 2, તો અહીંયા આપણે ગમે તે એક આંકડો લઈએ તો 2 અહીંયા છે, બરાબર. ચલો હવે 2 દુ 4, તો અહીંયા 2 દુ 4 આ રહ્યા, બરાબર. હવે અહીંયા જોઈએ કે 5 5 25, તો 5 5 25 અહીંયા અવયવ આ રહ્યા. હવે અહીંયા શું છે કે 27, તો 3 તેરી 9 9 તેરી 27 એના અવયવ આ રહ્યા અને 7ના અવયવ આ રહ્યા. તો વિકલ્પ કયો આવશે? આપણો બી આવશે. સમજણ પડી? પહેલાં આપણે અહીંયા વિકલ્પો જે આપેલા છે એને 37,800 કઈ સંખ્યા સાથે ગુણવાથી આવે છે? તો આ સંખ્યા સાથે ગુણવાથી જલ્દી ફટાફટ આવે છે, એટલે આપણે એનો પ્રયત્ન કર્યો. આ લાગે છે પણ એ હજી આવતા નથી એટલે આપણે આને કાઢી નાખી, બરાબર. હવે આપણે આ વિકલ્પ પરથી એના અવયવો કાઢ્યા તો આ જવાબ આવે છે. હવે અહીંયા આપણે બીજી પણ એક રીત અપનાવી લઈએ કે 37,800 ને આપણે એના અવયવો શોધવા હોય તો ભાગાકારની રીતે પાડવા પ્રયત્ન કરીએ. તો અહીંયા જોઈએ કે બેકી સંખ્યા છે એટલે 2 વડે ભાગ ચાલશે, 2 એકા 2. તમે આવું હોય તો 18 દુ 36 પણ કરી શકો છો, એટલે 37માંથી 36 જાય એટલે 1 બચ્યો, બરાબર. અને વળી શું આવ્યું? આપણે 18 એકા એ 9 દુ 18 અને 0ના 0, બરાબર. હવે વળી પાછા 2 9 18, બરાબર. 2 9 18 અને 2 ચોક 8, 2 પંચા 10 અને મીંડું. વળી 2 ચોક 8, 2 ચોક 8, 2 સત્તા 14, 2 દુ 4 અને 2 પંચા 10, બરાબર. હવે આપણે અહીંયા 3ની ચાવી જોઈએ ઉપયોગ કરીએ. 7 ને 4 11 12 13 14 15 16 17 ને 18, તો અહીંયા 3ની ચાવી આવશે. તો 3 એકા 3, 3 પંચા 15 અને
3 એકા 3 એટલે 17 બચ્યા, એટલે અહીંયા 3 પંચા 15 એટલે 2 બચ્યા, એટલે 3 સત્તા 21 અને 22માંથી 21 જાય એટલે 1 બચ્યો, એટલે 1 પાંચડે 15 એટલે 3 પંચા 15. વળી પાછી જોઈએ 3 ની ચાવી તો 3 પંચા 15, 3 દુ 6 ને વળી પાછા 3 પંચા 15. બરાબર. હવે અહીંયા જે 5 5 10 11 ની 12 હજી પણ 3 વળી ભાગ ચાલશે તો 3 એકા 3 એટલે 5 માં 3 જાય એટલે કેટલા બચ્યા? 2 બચ્યા, એટલે બગડો અહીંયા અને અહીંયા બગડો એટલે 2 22 થઈ ગયા, 2 બગડે એટલે 3 સત્તા 21 ને 3 પંચા 15. હવે 7 ને 8, 8 ને 4 12 ને 13. અહીંયા આપણે 3 ની ચાવી હવે કામ લાગશે નહીં તો ડાયરેક્ટ આપણે 5 ની લઈએ તો 5 એકમના સ્થાનમાં છે એટલે તો 5 તેરી 15, 17માંથી 15 જાય એટલે 2 બચ્યા, એટલે બગડે પાંચડે 25 એટલે 5 5 25 ને 5 સત્તા 35. બરાબર. અને 7 એકા 7. આ આપણો અહીંયા જોઈ લઈએ કે 1 2 3 તો 3 વખત બગડાવાળો અહીંયા છે જ. 1 2 ને 3 તો 3 વખત બગડાવાળી સંખ્યા અહીંયા છે. બરાબર અવયવ. અને અહીંયા 5 ગુણ્યા 5 તો અહીંયા પણ 5 ગુણ્યા 5 અને 7. તો આપણો આ વિકલ્પ જે છે એ અહીંયા કયો છે? બી. એ આપણે સમજવો રહ્યો. તો તમે આ પ્રમાણે પણ આઈડિયા મેળવીને પણ ગણી શકો છો અને આ પ્રમાણે ઊભો કરીને પણ તમે ભાગાકારની રીતે પણ અવયવ મેળવી શકો છો. આ અવિભાજ્ય મેળવવાની આ રીત છે. બરાબર. આ ધ્યાન રાખવાનું, આ એની રીત છે. એટલે ના આવડે, આ પ્રમાણે ના સમજણ પડે તો આ પ્રમાણે પણ તમારે દાખલો ગણવાનો. તો પ્રશ્ન 5 વિકલ્પ બી.